मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। जे उत्पत्ति स्थिति लय करे वेदोस्तुति उच्चरे जनारोम सुछिद्रमा अणुसमा ब्रह्मांड कोटि फरे। माया काळरवि शशि सुरगणो आज्ञानलोपेक्षण एवाक्षरधामना अधिपति श्री स्वामी नारायण। जनियमृतवाणी तो वही रही साक्षात् महिमा रूपे। जनी ब्राह्मी स्थिति अहोलिन करे शुभव्यक्षरपदे। शरणागत निज अल्पजीव सहुना श्रेयार्थ तत्पर रहे। काका स्नेहल सिंधु दिव्य विभुने हयो तो वंदन करे। सजानंद स्वामी महाराजनी जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप काकाजी महाराज, पप्पाजी महाराज, स्नेहल सिंधु दिव्य बंधु, शताब्दी पर्व महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप हरिप्रसाद स्वामी महाराज, आत्मीय युवा महोत्सवनी जय जय जय। प्रगट ब्रह्म स्वरूप जसभाई साहेब सर्व सुहृदम पर्व महोत्सवनी जय जय जय। सद्गुरुदेव की जय जय जय। आज के आनंद की जय जय जय। सर्वे गुणातीत स्वरूपोनी जय जय जय। આજે સવારે વિજયભાઈનો ટેક્સ્ટ આવ્યો તો મારી પર આશીર્વાદ માટે. એટલે સરસ થોડી ધૂન કરી અને થોડી બધી સ્મૃતિ કરી. બે પાત્રોની ઓળખાણ મને એમીએ કરાવેલી છે. એક અમારા પિન્ટુની અને એક વિજયની. પિન્ટુ મને પહેલેથી તોફાની દેખાય, કારણ કે વંદનની કમ્પેરિઝનમાં આ તોફાની દેખાય ને બિચારો. એટલે જ્યારે એ સાધક થવા આવ્યો ત્યારે somehow I was talking to એમી કે આ સાધક થવા આવ્યો છે પણ પેલો વંદન સાધક જેવો વધારે લાગે છે. તારે મેં કહ્યું ના ડેડી, આ પિન્ટુ છે ને એ બહુ સિન્સિયર છે કે છે. એણે ઇન્ડિયામાં જોયો હશે અને એનો પણ her observation was very deep, સિન્સિયર એટલે આપણો દેહ આપણને સાથ ના આપે, આપણા સગા સંબંધીઓ આપણને સાથ ના આપે, આપણું મન આપણને સાથ ના આપે, છતાંય જીવ ભ્રમરૂપ થવા માટે તત્પરતા બતાવે એ સામાન્ય વાત નથી. એનું શરીર હંમેશા કંઈકનું કંઈક ચક્કર ચાલતું જ હોય એનું. પણ એને ગણકારતો નથી એનો.
અને એ એક દ્રષ્ટિએ આશીર્વાદરૂપ છે એનો. દેહ તમારો સીધો ચાલતો હોય એનો તો ચેલેન્જ આવે જ નહીં ને. ચેલેન્જ આવે નહીં તો તમારી એટલી સિન્સિયરિટી ડેવલપ ના થાય. ઘણી વખત હું વિચાર કરું એનો કે મહારાજે હમણાં નિર્માનીપણાનું વર્તમાન છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિ, એમાં બહુ સરસ વાતો લખી છે. દીનતા છે, ગરીબાઈ, એ સાધુતાનો મોટા મોટો ગુણ છે કે છે. દીનતા. અને મહારાજ કહે છે કે રાધા અને રમા, રાધા એટલે કૃષ્ણ ભગવાનના રાધા, રમા એટલે વિષ્ણુ ભગવાનના લક્ષ્મીજી, એ એમના ભક્ત કહેવાય દેવ, રાધા અને રમા. પણ મહારાજ કહે છે કે એનામાં દીનતા ના દેખાય એટલે નિર્માનીપણામાં ફેલ. તો વિચારમાં પડી ગયો મહારાજે કેવી વાત કરીએ. બે શક્તિઓ છે. શક્તિ હોય ત્યાં દીનતા ના હોય ને, ઐશ્વર્ય હોય, પાવર હોય ત્યાં દીનતા ના હોય. ઇવન દીનતા હોય ને જો ઐશ્વર્ય આવે તો પેલી દીનતા જતી રહે. એટલે કે મહારાજ કહે છે ને ઘરમાં એક મણ અનાજ હોય અને જેવો સાધુ સાથે ને સત્સંગીઓ સાથે પ્રેમને હેત હોય એવું 100 મણ હોય ને આખા દુનિયાનું રાજ આવે, ઇન્દ્રલોકનું રાજ આવે તો પણ એવો ને એવો રહે, એ બહુ અઘરું. એ પ્રોસેસ જ એવી છે. ઘણી વખત એ વિચાર બી હું અહીં બી કરું એનો કે અહીં બધા સાધક ભાઈઓ છે એ બધા જ ભણેલા ગણેલા છે, એજ્યુકેટેડ છે. દેટ ઇઝ એ એનર્જી, દેટ ઇઝ અ શક્તિ. રાઈટ. બીજું they are very well to do, they have nice jobs, right? That is another Shakti, And then they have very nice group, So that is another Shakti, એટલે આ ત્રણ આવી શક્તિઓ ભેગી થાય ને એટલે સાધકના રસ્તામાં બહુ વિઘ્નો આવે. Those are the hurdles, You are making good money, you have good degree, you have, good company, Why do you want to be sadhak, right? પણ જો એ હોય છતાં બી જો સાધક થયો એ ભગવાનની કૃપા. So that is what I was thinking, this morning, કે આ છોકરાની અંદર ભગવાને આપ્યું છે, બધું આપ્યું છે, પણ એ સાધુતામાં આગળ વધી રહ્યો છે. So that is a grace factor, એ કોઈક એવી કૃપા. પણ સાધુતાનો રસ્તો છે એ બહુ જ ઘનશ્યામભાઈ કહ્યું ને ચેલેન્જિંગ રસ્તો છે. એમાં બી જુવાન અવસ્થામાં સાધુતા રાખવી એ તો બહુ અઘરું છે. શરીર વિકારોવાળું તો છે જ અને આખી આ અમેરિકાની ધરતી જ વિકારવાળી. ત્યાં આગળ મનને ભગવાનમાં રાખવું વાળવું કેટલું બધું અઘરું છે. પણ જો આ જુવાની જીતાઈ જાય, આ જુવાનીની અંદર જો સાધુતા પકડી રાખે તો એ દેવના દેવ. નેચરલી એની અંદર બધી સિદ્ધિઓ આવવા મળે, પાવર આવવા જ મળે. અને તે વખતે પાવરની બી કોઈ કિંમત ના રાખે અને મહારાજની જ સાધના રાખે તો ફાવી જાય, આગળ વધી જાય. નહીં તો સિદ્ધ દશા આવવાની છે. એટલે સિદ્ધ દશા દરેકના ચાર્ટ પ્રમાણે એવી જુદી જુદી આવતી હોય કે ખબર બી ના પડે અને સાધુતા ખોરવાઈ જાય. ખબર બી ના પડે અને સાધુતામાં ખામી આવી જાય. બહુ જ અઘરું છે.
પણ આપણને એવા મોટા પુરુષ મળ્યા છે, આપણને ગુણાતીત પુરુષ એવા મળ્યા છે, એ સાચવશે આપણને, આપણી રક્ષા કરશે જૂનો. એટલે આની અંદર બધું નેચરલી થોડું દેખાય બધું એનું. વિજયની અંદર એ બી મને કહેલું એનું કે નાનો હતો ત્યારથી કહે છે કે ત્યાં રહેલી એમી ત્યારથી કહે છે કે એ સાધુ જ છે કે પહેલેથી એનો કોઈ કમ્પ્લેન નહીં, કોઈ ડિમાન્ડ નહીં એનો. એથી બી મોટું કે સોખડાની અંદર બી બધા સંતોની સાથે ઉછરીને મોટો થયો. But I have heard, that he has some experience there, which maybe has put a brake on him, I don't know, but whatever, મહારાજને પ્રાર્થના કરીએ બધું મહારાજ આપણું સરસ કરે છે. પણ અહીંયા આગળ આપણને બેવ સરસ વસ્તુ મળી છે. બેવ હાથમાં લાડુ છે અહીંયા આગળ. સત્સંગનું બી એવું જ સુખ છે અને સાથે સાથે કોઈ એવી ભીડાવાળી એવી પરિસ્થિતિ નથી. ગુણાતીતાનંદ સ્વામીના ટાઈમમાં સ્વામી કહેતા ને કે માર ખાતા સાધુઓને મારતા. ગુણાતીતાનંદ સ્વામીએ માર ખાધો છે. આવડું મોટું સ્વરૂપ છે. મહારાજે ખબર નહીં એ કોઈક હેતુ માટે જ મૂકેલું છે કે સાધુ થાય એટલે ગરીબાઈ પકડો જ બસ. ગરીબાઈ પકડશો તો સાધુતા ટકશે. હું આટો રાખ્યો ગયા. એટલે એની દરેક મેલ હોય એમાં એમ લખે હું ગુલામ. મેં કહું ભાઈ ગુલામ તો મારે થવાનું છે, તું લખે છે મોટી વાત કહેવાય. પણ એને અમેરિકામાં આવ્યો શરૂઆતમાં સેટલ થવા ટ્રાય કર્યો, પણ મહારાજની ઈચ્છા હશે એટલે કોઈ જગ્યાએ ફાવટ નહીં આવી. અમારી તો ઘનશ્યામબેન અમે ઘણી વાતો કરતા કે ભાઈ એને કોઈક પ્રેમ સ્વામી કે સ્વામીજી બી કોઈક પાત્ર બતાવે અને એનું લગ્ન થઈ જાય તો એને અહીં આગળ સેટલ થઈ જાય, ગ્રીન કાર્ડ મળી જાય, બધું થઈ જાય. અને એના માટે છેક છેલ્લે સુધી આ જ્યારે એણે વાત કરી હતી 2010માં, એના 2-4 દિવસ પહેલાં જ ઘનશ્યામબેન અમારે બી એ વાતો જ ચાલતી હતી કે હવે ભાઈ ત્યાં પ્રેમ સ્વામીને એમણે બી કોઈ એવું બતાવી નથી શકતા કોઈ પાત્ર, હવે કરવું શું. એટલે મેં કહું હું બી વિચારમાં પડી ગયો હતો કે હવે આને બિચારાને તકલીફ તો છે જ. અને તમે કહ્યું એમ એનું એજ્યુકેશન છે નહીં એટલે કોઈ એવી છોકરી બી તૈયાર થાય નહીં પણ એ મહારાજે એ માટે જ ગોઠવ્યું હોય એવું દેખાય. પણ જ્યારે ત્યાં હોલની અંદર આવ્યો અને મને વાત કરી કે મારે સાધક થવું છે, એટલે મેં કહું તારું જે થવાનું હોય થાય, ગ્રીન કાર્ડનું તું સાધક થઈ જા બસ. મહારાજને હલાવીશું ભાઈ તને અહીંથી જવાનું મટાડી દઈશું. ઇન્ડિયા ડિપોર્ટેશન ના હોય તારી પર, પણ તું સાધક થવા આવ્યો છે તો સરસ. અને હું પોતે એવું માનું કે સાધક થવું એ બહુ મોટી પદવી છે. સાધકની પદવી સામાન્ય પદવી નથી. પણ કેવું છે કે અહીં આગળ એવા બધા ટેસ્ટ નથી એટલે સાધક સહેજે સહેજે દેખાય કે સાધક સહેજે સહેજે થઈ ગયા. પ્રમુખ સ્વામીના મંડળમાં જે સાધુ થવા આવતા હોય છે એને કેટલી 5-5 વર્ષની ટ્રેનિંગો આપે છે. પહેલાં 5 વર્ષ એનું મન જ મારી નાખે એવી ટ્રેનિંગો સારંગપુરમાં આપે છે. આપણે તો એવી કોઈ ટ્રેનિંગ છે નહીં ભાઈ. પણ કાકાજીને એવી પ્રાર્થના થાય કે એણે અંદરથી ભાવના કરી છે ને કે સાધક થવું છે. આ બધા જ ભાઈઓ બધાએ એક વખત બી જે સંકલ્પ કર્યો છે કે સાધક થવું છે એ અમારા લિસ્ટમાં જ રહે. પછી એ ગમે તેવું કરી આવે, ગમે તે કરે, પણ અમે એને લિસ્ટમાંથી ના છોડીએ.
એનો રસ્તો લંબાવો હોય તો એની ઈચ્છા છે, પણ અમારા લિસ્ટમાં ચોકડી ના વાગે. સાધક એટલે પછી એની કેટેગરી અલગ જ થઈ ગઈ, જુદી થઈ ગઈ. પણ એની અંદર આવી રીતના ટકી જઈને સાધક ની ખરેખર લાજ રાખે અને આબરૂ રાખવી એ તો બહુ મોટી વાત છે. એટલે છેલ્લા 2 વર્ષથી હું જો મારી ગાડીમાં બી મને લઈ જતો હોય તો બી એટલો બધો સેફટીથી અને સરસ ડ્રાઈવ કરે છે એનો કે એમ લાગે કે બદલાયો નહીં તો પોલીસની ટિકિટો બધી ઘણી આવતી એની સ્પીડી. પણ પ્રકૃતિ બદલી એણે. એમ જેમ કેતનભાઈએ બી કહ્યું છેલ્લા 2 વર્ષમાં એની અંદર એને એવો પરિવર્તન ચેન્જ દેખાય છે. એ એની સિન્સિયરિટી બોલે છે, એ એની ધગસ બોલે છે કે મારાથી કોઈ ભૂલ ના થઈ જાય. એનો ભૂલ થાય એનો કોઈ વાંધો નથી બેટા. એનો મારી થિયરી છે, તમે ગમે તેટલી મોટી ભૂલ કરો કોઈ વાંધો નથી બેટા, પણ તમે ખુલ્લા થાઓ. બસ તમે ખુલ્લા થઈને ડિસ્કસ કરી લો. અને જેમ ઘનશ્યામભાઈ કહ્યું એમ પહેલાં ભાઈઓ સાથે ડિસ્કસ કરો તો તમને એની સાથેની આત્મીયતા વધશે. મારી સાથે આવો મને વાંધો નથી બેટા, હું તો તમને વધારે પ્રેમથી એનો સ્વીકાર કરીશ. પણ તમે જેટલા એમની સાથે જોડાશો, એમની સાથે વધારે યુનાઇટેડ થશો એટલો તમને ફાયદો લાંબા ગાળે. એટલે સો દેટ ઇઝ વાય આઈ ઓલવેઝ સે કે ભાઈ તમારે જે કંઈ હોય એ અંદર તમે ખુલ્લા થઈને વાત કરો. અને જે એને વાત કરે એણે બી પછી ખરેખર એના માટે ભજન કરવું જ પડે કે એ મહારાજ એનું છે, એ મારું છે, એ મારું બી નીકળી જાય તો જ આગળ વધાય એનું. અને તો જ આગળ વધીએ તો મોટા પુરુષો રાજી થાય. પણ સાધકના રસ્તે 2 વર્ષની અંદર, 4 વર્ષની અંદર, 6, 8, 10 વર્ષની અંદર આપણને લાગવું જોઈએ કે આપણે કંઈક સરસ આગળ વધી રહ્યા છીએ. આજે પ્રેમ સ્વામી છે, રાઈટ? સ્વામીજી સાથે કેટલી બધી વિશ્વાસપૂર્વકની સેવાઓ છે પ્રેમ સ્વામીની. આખો આ પ્લેટિનમનો સમય પ્રેમ સ્વામીએ જ ગોઠવ્યો. હશે બીજાઓ બી હશે, પણ પ્રેમ સ્વામીને એવું મનમાં એમ કે સ્વામીજી માટે શું ના થાય. બસ એમને એમ જ કે જો સ્વામીજી રાજી થઈ જશે, જો સ્વામીજી અંતરથી રાજી થઈ જશે તો મને ખબર નથી એવા મારા બધા જ ભ્રમરૂપ થવાના રસ્તાઓ ચોખ્ખા થઈ જશે. સબકોન્શિયસમાં એટલું બધું પડેલું છે કે ના પૂછે વાત. કાઢવું બહુ અઘરું છે. પણ જો એવી કંઈક અસાધારણ સેવા થઈ જાય તો આપણું કામ થઈ જાય. હમણાં આપણા મહેન્દ્રલાલના એમાં ફ્યુનરલ વખત આવ્યા હતા પ્રેમ સ્વામી. ફ્યુનરલની પ્રોસેસ હતી, મોટી વસ્તુ હતી, રાઈટ? પણ પ્રેમ સ્વામી સાથે મને એવી ભાવના કે બીજું બધું જે થવાનું એ થાય. આ મોટા સંતની સાથે જેટલા આપણે અહીંયા આવ્યા છે ને 2-5 મિનિટ કે 10 મિનિટ જેટલી મળે એટલી એની સાથે ગાળવી, દાસ થઈને, સેવક થઈને. તો પ્રસંગ બી એવા બન્યા કે વધારે ટાઈમ મળતો ગયો. પ્રેમ સ્વામી જે ગાડીમાં જઈને એક હરિભક્તને ત્યાં નાહવાના હતા, પછી ત્યાંથી કોલંબસ જવાના હતા બાય કાર, તો હરિભક્તની ગાડી જ અટવાઈ ગઈ. આગળ કોઈ ગાડી એવી પાર્ક કરી કે પહેલાં નીકળે જ નહીં. તો અડધો કલાક સુધી અમે પ્રેમ સ્વામી સાથે રહ્યા. અને અંદર તો બધું ઘણું ચાલતું હતું એનું બધી. પણ આપણે એ ઈશક પાકો કરવો જોઈએ કે મારે શું પ્રાયોરિટી રાખવી છે.
મારે એ સાધુને રાજી કરવા છે. એની સામે જે હોય બધું નંબર 2 કરી દેવાનું. એવું એણે પ્રેમ સ્વામી સાથે એવો સંબંધ કર્યો છે. આ તો મને ખબર નથી, આ વર્ષે મને પિન્ટુભાઈએ કહ્યું એનું, ત્યારે મને ખ્યાલ આવ્યો. એ સાધુના માળામાં આપણે આવી ગયા એ બહુ મોટી વાત કહેવાય એનું. અને હું તો કહું છું કે એને લીધે જ એનું અહીં આવવાનું ગોઠવાયું એનું. નહીં તો આ દેશ એવો છે કે ના પૂછે વાત એનો. એટલા તુક્કાઓ હોય ને એટલી બધી શેકચલ્લીઓ હોય ના પૂછે વાત. એમાંથી બહાર જ ના નીકળાય કે સાધુતા ક્યારે આવે, સાધુ ક્યારે થવાય, સાધક ક્યારે થવાય. એટલે પકડી રાખજે બેટા, પ્રેમ સ્વામીને રાજી કરવાનું ચાલુ રાખજે બેટા. એ સાધુ નિરાલા છે. પણ આજે 4 વર્ષે જે તું 10 વર્ષ અમે 2010માં આવેલો અને તે વખત મેં ધાર કે તને 35% પાસ થવાના માર્ક આપ્યા હોય તો આજે તેને ડબલ કર્યા છે બેટા. અને હજુ આપણે આગળ લેવા છે. અને હવે પછીના 1% માર્ક છે બહુ અઘરા છે, સહેલા નથી. પણ થશે એનો, થશે. સોનાબાના, કાંતિ કાકાના, બીજા બધા જ કાકાઓ, ફોઈ, બધા જ સાધુઓના આપણને આશીર્વાદ છે. અને જો આ જન્મે ખરેખર એવું પકડી રાખ્યું ને એવા જો ગુણાતીત સાધુવાળા, ભાવનાવાળા સાધુ થઈ ગયા એનો, બહુ કામ થઈ ગયું બેટા. આપણે કરવું જ છે એનું. અમારા સુરતનો બી એક મિલાયો તો એમાં પહેલું એને લખ્યું મારે એવું ગુણાતીત ભાવનાવાળા સાધુ તો થવું જ છે. બીજું બધું પજવે છે પણ મારે થવું જ છે. એ વાત મોટી હોય એનું. બીજા બધાને તો કોણ કોઈ નથી પૂછતું એનું. એ પકડી રાખવાનું છે મારે એવું થવું છે બસ. છે પેલું બધું બી ડિસ્ટર્બ કરતું હોય એટલે હાલી જવાય કોઈ વખત એનો. પણ અંદર આપણો એકડો પાકો છે એટલે વાંધો નથી. એમ તું તો નસીબદાર કુટુંબનો છે એટલે તારી બ્લડમાં એ છે એનો. પણ બીજું અમીન કુટુંબ ક્યારે કૂદકો મારે એવી ખબર ના પડે. એમાં તારે જાળવવાનું. અમે તો તને ઝીલી લઈશું ભાઈ એનો, પણ તને વાગે નહીં એ મારે સાચવવા માટે એનો તારે અમને કહી દેવું પહેલું. નહીં અને મને ખબર નથી પડતી કે કેમ આવે છે. ક્યારે કૂદકો મારવાનું મન થઈ જાય કેમ આવે છે, આઈ ડોન્ટ નો. પણ હશે એ બી મહારાજે કોઈ કારણસર આપણને જાગ્રત રાખવા માટે બી મૂક્યું હોય બેટા. આજે સાધક દે છે એટલે 1 વર્ષ માટે તને એક સરસ ચાર્ટ અથવા તો પ્રોજેક્ટ આપીએ. આવતા વર્ષે તું કહેજે કેટલી પ્રગતિ થઈ એમાં. એવું કરીએ પછી એની વાત કરું તને. તારી સાથે બેસીને વાત કરું પછી. પણ આપણે ખરેખર આ ચીથરે બાંધેલા વિટન, ચીથરે બાંધેલા રતન જેવું જેવું છે બેટા. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા. રતન બહુ મોંઘું છે પણ ચીથરે બાંધેલું રતન છે. હજુ 1.25 વર્ષ હર્ડલ છે બેટા. 2015 પૂરું થાય ત્યાં સુધી વી વુડ હેવ લોટ ઓફ ચેલેન્જીસ કમિંગ. પછી
ગુડ રાઈડનો. પણ આ 1.25 વર્ષ બરોબર જાગૃત થઈને જીવી લેવું છે. કાકાજીને એવી પ્રાર્થના કરતા રહેવાની છે કે કાકાજી આપણે કહ્યું છે એમ પ્રેમ સ્વામી કોઠારી સ્વામીને નિર્દેશ કરીને ઉદ્દેશ કરીને કહ્યું છે કે એવા ગુણાતીત ભાવનાવાળા સાધુ થવું છે, પણ મારા માટે જ થાય એવું, બસ મારે એવા સાધુ થવું છે. અને પ્રેમ સ્વામીને કોઠારી સ્વામીને આગળ રાખીને એવા મારા સાધુ થવું, વસીભાઈ ભરતભાઈને આગળ રાખીને, અહીંયા આગળ પિન્ટુભાઈને સુરતભાઈને આગળ રાખીને મારે એવા સાધુ થવું છે. તારે 2015માં ઇન્ડિયા આવા હાથ ઊંચો થયો છે ને? હું બી એ વિચારમાં છું ને કેમ કરીને થાય એનો નહીં. એના કરતાં બી મોટું બેટા એનો મહારાજની જે ઈચ્છા હોય એ વધારે મોટી એનો. બીજું કે અહીં આગળ બી રિલીઝ તો કરશે જ એનો, તું જોજે એનો, એ ટાઈમ પૂરતો જોજે, રાતે બી હોય તો બી એનો જાગીને ઉજાગરા કરીને બી જોવાનું બેટા. ત્યાં આગળ 2 લાખની મેદનીમાં જેટલું ક્લિયર નહીં દેખાય એટલું અહીં ક્લિયર દેખાશે નહીં. સંજય દ્રષ્ટિ. અમારી તો ઈચ્છા છે બેટા તારા આવવાનું થાય, એનો ગોઠવાય એનો, પણ સંજોગોને આધીન એનો જે મહારાજ ગોઠવે એ સરસ. સ્વામીજીએ તારો હાથ ઊંચો થયેલો જોયો છે અને મેં તને ખાસ યાદ કરીને કે મેં મારા જેવા વિજય છે સ્વામી એને આપું છું, તમે ગોઠવજો. પણ જેમ જૂનાગઢમાં મોટો સમય હતો અને જાગા સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ સાંકડા વદર મોકલી દીધા હતા નહીં, પણ ગયા તો સુખિયા થઈ ગયા. એમ સ્વામીજી ધારો કે આપણને ત્યાં આવવાનું ના ગોઠવી શકે તેના કરતાં વધારે સુખિયા રાખશે બેટા. અને ત્યાં ગયા અને ત્યાં સમયામાં ભાગ લીધો, અથવા તો અહીં આગળ રહીને બી જોયું અને અહીં આગળ બી ભાગ લીધો, એની અંદર ઇમ્પોર્ટન્ટ એ છે કે એમાંનું કંઈક આપણા જીવમાં બેસે, આપણું થાય તો એ પાકું, નહીં તો ગયા તોય શું ફાયદો, ના ગયા તોય શું ફાયદો નહીં. એટલે એ ભાવનાથી જોવાનું કે મહારાજ એવો કોઈ અંદર પ્રસંગ, એવી કોઈક અંદરની સમજણ મારા જીવમાં સ્થિર થઈ જાય કે જેથી હું એક પગલું આગળ. એ ભાવનાથી જોવું એટલે મહારાજ આપણું સરસ ગોઠવશે. પણ સરસ આજે સાધક દેવ ઉપર બુધવારની સભા ગોઠવી અને હું તો કંઈક બીજા વિચારમાં મેં આજે સરસ બીજી કંઈક વાત કાઢીશું, પણ આજે સરસ આ ટોપિક નીકળ્યો. આ બે ભાઈઓને મોટા ભાઈ માનવા તારે, અને એમની હાય હા, એમની ના એ ના. એનો આપણો ગમે તેવો સ્ટ્રોંગ વિચાર હોય તો બી એક વખત છોડી દેવાનું.
એમાં નાફેથી આવ્યું છે, આપણે નથી કરવું, બસ જવા દો. અને ત્યાં કર્યું આ ગાડીનું તે કર્યું એ બહુ સરસ થયું બેટા. એનું તારી એક પેટર્ન થઈ એનો, છોડી દઉં એ પેટર્ન એક થઈ તારી. અને એ સારું છે બેટા, થોડુંક સેવિંગ થાય ને પછી એટલું ઇઝી એનો. પણ આપણે જેમ યોગી સ્વામી છે ને એને કાકાજીએ બટાકાવડા અને ગુલાબજાંબુ કાઢ્યા ને, એમ આપણે એ ગાડીનો બી ચોઈસની શું જરૂર છે? જે ગાડી હોય એ ચાવી જોઈએ બસ. આપણને પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી લઈ જાય એ ગાડી. છતાં એનો ઈચ્છા હોય સારું જ બેટા, કંઈ વાંધો નહીં. આ તો મને નથી એટલે હું તને કહું ભાઈ, મને એવો કોઈ શોખ જ નહીં એનો, જે આવ્યો. સરસ બેટા. તું સાધક થયો તો કાકાજી મારી પર રાજી થઈ જાય ને બેટા. રાઈટ. કાકાજી કે હા દિનુભાઈ, મને દિનુભાઈ કેમ બોલાતા? તમારા વિજયને તમે સરસ જાળવ્યો. વિજયનું તમે સરસ સાચવ્યું. જ્ઞાન સ્વરૂપ સ્વામીનું કેટલું સરસ સચવાઈ ગયું છે નિર્મળ સ્વામી સાથે. એનો જ્ઞાન સ્વરૂપ સ્વામી બી બહુ જ ઓછું બોલે એનો. હું તો ઘણી વખત વિચાર કરું નિર્મળ સ્વામી બોલવા ના દે એમને. ખબર નહીં સાથી એનો, પણ મને એવું લાગ્યા કરે એનો કંઈક વાત ચાલતી નિર્મળ સ્વામી ઉપાડી લે. હું વિચાર કરું નિર્મળ સ્વામી એને બોલવા જ દો થોડા. જ્ઞાન સ્વરૂપ સ્વામી થોડું એ દરેકની પેટર્ન પ્રકૃતિ એનો. એ બોલે છે હું જ બોલું છું એમ માને એનો, એટલે ચાલે. બહુ ખાનદાન સાધુ ને જ્ઞાન સ્વરૂપ સાધુ. ચાલો સરસ બેટા. લાવો ભાઈ આજે એના એની પર 5 મિનિટ સરસ ધૂન કરીએ પહેલી. મહારાજને સરસ પ્રાર્થના કરી અને ખૂબ બળ મળે. અમારા સુરતભાઈને બી ખૂબ બળ મળે. સુરતભાઈની સાથે અમારે હવે વાર્તાલાપ ચાલુ થયો છે, એટલે મજા આવશે અમારે. ખુલ્લો થયો છે એટલે મજા આવે. તારું તો નીકળશે જ બેટા, પણ અમારું બી કંઈક હશે જ નીકળી જશે. રાઈટ. મહારાજે બધા મોકલ્યા છે. રાઈટ. એને એક સરસ વાત કરી કે છે કે પહેલાં હું આવ્યો ત્યારે મને એવું હતું કે આ બધા મજા કરે છે, બધા સાધક ભાઈઓ, આપણે બી જોઈન્ટ થઈએ. પણ કે હવે નથી તો બી મારે પાકું કરવું છે. નાનું મંડળ થઈ ગયું તો બી મારે પાકું કરવું છે. એ સમજણ મોટી સમજણ. અને છતાં આપણને આપણો દેહ, આપણું મન એનો ઊંચું નીચું કરે પજવે, એનો પણ એના રસ્તાઓ છે. જો આપણે સિન્સિયર હઈએ તો રસ્તાઓ આપણને હેલ્પ કરે. લાવો સરસ ધૂન કરીએ અમારા બધા માટે એનો. એવરીબડી. આપણે જ્યાં છે ત્યાં આપણે સાધક જ છીએ ભાઈ. આપણે બધાએ આગળ વધવાનું જ છે. સાધનાનો રસ્તો જ્યાં છે ત્યાં લેવાનો જ છે. કેટલા આપણે અંદરથી સિન્સિયર છે એની ઉપર છે. એમાં જે ફેમિલીવાળા છે એ અંદરથી નક્કી કરે હું સાધક છું તો એને અઘરી લડાઈ છે. રાઈટ. તમારા માટે તો સીધું છે કે ભાઈ તમે સાધક છો જ એનો.
પણ પેલાને તો બેવ બેલેન્સ કરવાનું, પણ કરવું હોય તો એને બી થાય એવું છે. રાઈટ. મારો કેતન છે ને એનો એને અંદરથી દેખાય કે એને સાધક થવું છે એનું. રાઈટ. પણ શું થાય ભાઈ, બાપુએ એને વરગાડી છે પિંકી અમારી. એટલે બાપુએ વરગાડી એટલે મારે એને ટેકો કરવો જ પડે બાપુને. પણ ઘણો ફેર પડી ગયો નહીં. અરે મારી પિંકી તો આના કરતાં બી વધારે ખુમારી વાળી. કહેવાનું શું કે ગૃહસ્થી હઈએ અને જો સાધક થવું હોય તો કોઈ બાણા બંધ નથી એનું. આપણી અંદરની કેટલી તૈયારી છે એની ઉપર છે ભાઈ. એ જાણીને તો મહારાજ જાણે, બે જ જાણતા હોય એનો. રાઈટ. કરવું હોય તો થાય એવું છે. ભલે ચાલો, સરસ ધૂન કરીએ બધા માટે. સરસ હે કે મહારાજ મારા ભરતબેન વસીભાઈનું બી બધું સરસ ગોઠવાઈ જાય આવવાનું ને, અને એ સરસ ટ્રીપ થાય. સાહેબ દાદા બી પધારશે, સરસ આશીર્વાદ મળશે એનો. સાહેબ દાદાને તો આશ્ચર્ય જ લાગ્યું એનું. નહીં, મને તો એવું હતું કે નહીં આવી શકે આ વર્ષે એનો. બરાબર છે. અને ખાસ પાછા 4થી 5મી તારીખે શિકાગોનો પ્રોગ્રામ ગોઠવ્યો એમની. આપણા પર મોટી કૃપા કહેવાય. સરસ ધૂન કરીએ. હા, સજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ સ્વામી નારાયણ, 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 ઓમ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં જય જયકાર છે. સ્વામિનારાયણ મહામંત્રનો જગમાં કાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામી નારાયણ, 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 ઓમ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામીએ આપ્યો મહામંત્ર, કણ કણ ગુંજે. સહજાનંદ સ્વામીએ આપ્યો મહામંત્ર, કણ કણ ગુંજે. જપીએ બીજા મંત્ર ઘણા પણ આને તોલે ના આવે.
જપીએ બીજા મંત્ર ઘણા પણ આને તોલે ના આવે. સ્વામિનારાયણ મંત્રથી બ્રહ્મરૂપ થઈ જવાય છે. સ્વામિનારાયણ મંત્રથી બ્રહ્મરૂપ થઈ જવાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરા મહિમા અપરંપાર છે. ઓમ સ્વામિનારાયણ 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 ઓમ સ્વામિનારાયણ. સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ. સ્વામી છે ગુણાતીતાનંદ નારાયણ છે સહજાનંદ. ભક્ત અને ભગવાન મળીને આપે છે સહુને આનંદ. ભક્ત ભગવાન મળીને આપે છે સહુને આનંદ. આદિ વ્યાધિ પાધિ સંતાપ સમૂળા જાય છે. આધિ વ્યાધિ ઉપાધિ સંતાપ સમૂળા જાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં અપરંપાર છે. ઓમ સ્વામિનારાયણ 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 ઓમ સ્વામિનારાયણ. ખાતા પીતા હરતા ફરતા સગળી ક્રિયામાં જપીએ. ખાતા પીતા હરતા ફરતા સગળી ક્રિયામાં જપીએ. શ્વાસો શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ. શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટીએ. મહિમા સાથે તાં અક્ષરધામ પમાય છે. મહિમા સાથે કરતાં અક્ષરધામ પમાય છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ નારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ ઓમ સ્વામિનારાયણ
ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ ઓમ સ્વામી નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. સરસ. સરસ સરસ મીઠાઈ ખવડાવો ભાઈ. આજે મારા ભાવેશનો બર્થડે ઉજવ્યો અમે ત્યાં ભાવેશના ઘરે. કાલે એનો બર્થડે છે મોટા ભાવેશનો. અને આજે તિથિ પ્રમાણે મારા હર્ષાબેનનો ભદ્રવદ નામ. મોટી ડિગ્રી કાકાજી લખ્યું છે ને હે શાંતિભાઈને બંધન રૂપ નહીં. સારી જોબ સારો ધંધો. હે